નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. ઠાકોર સમાજનું બંધારણ બનાવનારની હાજરીમાં જોડ્યા ધજાગરા. હવે પાટણના હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું. સાંસદ ગેનીબેન ઠાકોરની હાજરીમાં બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું. ઠાકોર સમાજનું બંધારણ ઘડનારા પોતે જ વીઆઈપી રિસેપ્શનમાં પહોંચ્યા. મંત્રી સ્વરૂપજી ઠાકોર, સાંસદ ગેનીબેન ઠાકોર અને ચંદન ઠાકોરની હાજરી. પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના હતા લગ્ન. વીઆઈપી રિસેપ્શન યોજ્યું. ભવ્ય ભોજન સમારંભ યોજી વીઆઈપી કંકોત્રી છપાવી. ઠાકોર સમાજના બંધારણમાં માત્ર એક જ મીઠાઈ પીરસવાનું નક્કી કરાયું છે. ઠાકોર સમાજના આગેવાનોએ જ બંધારણનું ઉલ્લંઘન કરતા ઉઠ્યા સવાલ. નિયમો તૂટતા સોશિયલ મીડિયા પર ઠાકોર સમાજના લોકોએ રોષ ઠાલવ્યો. સોશિયલ મીડિયા પર લખ્યું, બંધારણ માત્ર ગરીબ લોકો માટે જ બનાવાયું. ગબ્બર ઠાકોરના ભાઈ અર્જુન ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં સવાલ ઉઠાવ્યા. બંધારણ માત્ર સામાન્ય લોકો માટે, આગેવાનો માટે નિયમો કેમ નહીં? એવું કહેતા હતા દરેક ગામડો ફરી ફરીને કે આપણે સમાજનું પાલન કરવાનું. જો જે વ્યક્તિએ બંધારણનું ઉલ્લંઘન કર્યું હોય તો તમે સમાજ શું કહેવા માગો? આ વ્યક્તિને દંડ થાય કે ના થાય? મારું તો એવું માનવું કે સમાજને મારા છોકરાના લગ્ન હોય તો મારે બધે માટે સમાંતર રાખવું જોઈએ. હું ઠાકોર સમાજનો દીકરો હું, પણ આ સાહેબે એવું ભેદભાવ રાખ્યો હોય કે ઠાકોરને અલગ બોલાયા અને બીજાને અલગ બોલાયા અને રિસેપ્શન રાખ્યું. ઠાકોરને માટે જમણવાર અલગ અને બીજા માટે જમણવાર અલગ. તો એ ઠાકોરનો દીકરો નથી અને દરેક ગામડામાં ફરે અને ચર્ચા કરે. અમે અહીંયાને અધ્યક્ષ સ્થાને બેહાર છે, છેલ્લું સ્ટેજ અહીંયાને આપો. તો આ બંધારણનું પાલન નથી કર્યું તો એ વ્યક્તિને દિલ ખોલીને કહેવું જોઈએ કે હા, મેં બંધારણ નહીં કર્યું અને હું પાપી છું.